મહાદેવના ભક્તો માટે ખૂબ જ મહત્વનો એવો શ્રાવણ માસ આજે પૂર્ણ થઈ રહ્યો છે। પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે, સાથે જ સોમવતી અમાસનો પણ અનોખો સંયોગ છે। એટલું જ નહીં, સોમવારથી શરૂ થયેલા શ્રાવણ માસ પણ સોમવારે જ પૂર્ણ થઈ રહ્યો છે। રાજ્યના શિવ મંદિરમાં ભક્તોમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે મંદિરમાં ભક્તો બિલીપત્ર જળ અને દૂધનો અભિષેક કરી રહ્યા છે। રાજકોટના મંદિરો પણ વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। પંચનાથ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી છે અને મહાદેવની પૂજા અર્ચના કરવા માટે ભક્તો પહોંચી રહ્યા છે। ત્યારે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા વિપુલ પરમાર જોડાઈ રહ્યા છે। જી વિપુલ, જે રીતે આજે સોમવતી અમાસનો સંયોગ છે, સાથે જ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે અને સોમવાર છે, ત્યારે હાલ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે દરેક શિવાલયોમાં। શું માહિતી સામે આવી રહી છે? જી આ જો વાત કરવામાં આવે તો આજે શ્રાવણ માસનો છે તે અંતિમ સોમવાર જોગાનું જોગ છે તે આજે સોમવતી અમાસનો પણ છે તે સહયોગ થવા પામ્યો છે। ત્યારે આપણે દ્રશ્યો બતાવશું કે જે પંચનાથ મહાદેવ મંદિર ખાતે છે તે શિવ ભક્તોનો છે તે ઉલ્લેખનીય છે કે આજે શ્રાવણ માસનો છે તે અંતિમ સોમવાર છે। શિવ ભક્તો છે તે વહેલી સવારના છે કહી શકાય કે એ મહાદેવના મંદિર ખાતે છે તે શિવાલયો ખાતે છે તે પહોંચી રહ્યા છે। બિલીપત્ર હોય, પુષ્પ હોય, તેના દ્વારા છે તે મહાદેવને રીઝવવા માટેના છે તે પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે જે કહી શકાય કે પંચનાથ મહાદેવ મંદિર ખાતે હર હર મહાદેવના નાદ સાથે છે તે ગુંજી ઉઠ્યું છે। ઉલ્લેખનીય છે કે આજે એ કહી શકાય કે શ્રાવણ